વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગુજરાતીની તારીખ 4/1/2025 દિને જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર 25 ગુણની એકમ કસોટી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, પ્રકરણો છે 11, 12 અને 13. 11મું પ્રકરણ છે વડાવી બા આવી, સાહિત્યકાર છે ઉષ્ણસ, સાહિત્ય પ્રકાર છે સોનેટ. 12મું ચેપ્ટર છે નવા વર્ષના સંકલ્પો, સાહિત્યકાર છે બકુલ ત્રિપાઠી, સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. 13મું ચેપ્ટર છે શરૂઆત કરીએ, હર્ષ બ્રહ્મભટ્ટ અને સાહિત્ય પ્રકાર છે ગઝલ. આ 3 ચેપ્ટરમાંથી જ સ્ટુડન્ટ્સ જે તારીખ 4/1/2025 દિને એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીમાં પ્રશ્નો પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના 2025 જે યોજાનાર છે પરીક્ષા, એ પરીક્ષાની તારીખ જે છે એ 30-29-3/2025 રહેશે. અને ગુજરાતી વિષયમાંથી 10 ગુણનું આ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં પૂછાશે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં જે એમસીક્યુ આપવામાં આવ્યા છે, જે ગ્રામર પણ વ્યાકરણ વિભાગ પણ આપવામાં આવે છે, એ વિભાગને પણ તમારી નોટબુકમાં લખેલો. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ હવે સંપૂર્ણ મોડેલ પેપર વિભાગ એ. અને જે પણ વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા આપવા માંગતા હોય તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે જ આપણે વિડીયો બનાવી આ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરીશું. અને વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જોઈએ આગળ વિભાગ એ. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે, તો જવાબ છે દિવાળીની રજાઓ પૂરી થઈ છે. ભાભીનું ભર્યું ઘર એટલે શું? તો જવાબ છે પરિવાર સાથેનું ઘર. સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? તો જવાબ છે ધંધા અર્થે સંતાનો દૂર વસેલા છે. સંતાનોને કોણ વળાવવા ગયું? તો જવાબ છે બા. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. તો જવાબ છે ઉષ્ણસ. લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો, કારણ આપો. તો જવાબ છે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય. ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો, કારણવશ. તો જવાબ છે માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? તો જવાબ છે ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી, કારણ આપો. તો તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે. શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. નેક્સ્ટ જોઈએ, પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે? તો જવાબ છે બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ અને સુંદર. નેક્સ્ટ જોઈએ વિભાગ બી. નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો દિવાળીની રજાઓ પૂરી થતા ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો, પુત્રવધુઓ તથા બાળકોથી હર્યુભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું. સ્ટુડન્ટ્સ, જે જ્ઞાન સાધના પરીક્ષા જે છે એ જ્ઞાન સાધનાના પરીક્ષામાં ધોરણ 8ના કયા વિષયોમાંથી કેટલા ગુણ રહેશે? તો સૌપ્રથમ આપણે એ પણ જોઈશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે પરિપત્ર સંપૂર્ણ પરિપત્ર છે એ 2025 નો જ છે. તો સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટી 80 પ્રશ્નોમાં ધોરણ 8ના ગણિત 20 ગુણ રહેશે, વિજ્ઞાન વિષયના 20 ગુણ રહેશે, સામાજિક વિજ્ઞાનના 15 ગુણ રહેશે, અંગ્રેજીના 10 ગુણ રહેશે, ગુજરાતી વિષયના 10 ગુણ રહેશે, અને હિન્દીના 5 ગુણ રહેશે. અને મેટમાં જે છે એ 40 પ્રશ્નો જે શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદસ્યતા, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ. તો આ પ્રમાણે 120 ગુણનું આ સંપૂર્ણ પેપર રહેશે તમારું. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ જે ગયા વર્ષનું જે છે 2024નું મેરિટ જે છે એ 50 થી ઉપર જે પણ વિદ્યાર્થી મિત્રો માર્ક્સ લાવ્યા છે એમને સ્કોલરશિપ આપવામાં આવશે જ. વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમે પણ વિદ્યાર્થી મિત્રો
જો ધોરણ 8માં ભણો છો, ગવર્મેન્ટ સ્કૂલમાં ભણો છો અથવા તો આરટીઈમાં ભણો છો, તો વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ તમે પણ ભરી શકશો. તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો જે આ પરીક્ષા આપવા માંગતા હોય તો ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો વિદ્યાર્થી મિત્રો. તૈયારી, સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. તો ફટાફટ સૌપ્રથમ તો તમે કોમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 8માં ભણીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો તમે આ પરીક્ષા આપવા માટે સક્ષમ પણ છો. તમે વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા હોવા જોઈએ અને આરટીઈમાં તમારું એડમિશન થયેલું હોય છે તો અને તો જ આ પરીક્ષા આપી શકાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 8માં જે ભણતા વિદ્યાર્થીઓ તમામ જે મિત્રો જે છે એમને વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો બાળકો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ હવે આગળ જે એકમ કસોટીમાં પૂછાનારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનોમાં કે દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી. તો દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો, પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું. વહેલા ઉઠવાથી લેખકના કેટલા વર્ષ બચાવવા માંગે છે. તો વહેલા ઉઠીને લેખક 50 વર્ષ બચાવવા માંગે છે. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ કર્યો. તો લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતું. ઘર શાંત કેમ થયું. તો સવારે મોટાભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી ઘર શાંત થઈ ગયું. બા પગથિયા પાસે કેમ બેસી ગયા. તો પોતાના બધા સંતાનોને એક પછી એક વડાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ. ઘરની શાંતિ સ્મલિત થવાનું કારણ કયું છે. તો ઘરની શાંતિ સ્મલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતા ધંધારથી દૂર દૂર વસતા બાના સંતાનો એમના પરિવાર સાથે પાછા જવાનું હતું. વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે. તો 50 વર્ષ. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ શું મહેકતું કરવાનું કહે છે. તો કવિ હર્ષ બ્રહ્મભટ્ટ જ્યાં જોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ પોતાની જાતને કેવી કરવાનું કહે છે. તો કવિ હર્ષ બ્રહ્મભટ્ટ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ શેને રડિયાત કરવાનું કહે છે. તો ઘર, નગર, સમગ્ર વિશ્વને રડિયાત કરવાનું કહે છે. વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ શી ઉપમા આપી છે. તો વિદાય થતા ભાઈઓની પત્નીએ પ્રિય વચન મંદ સ્મિતવતી કહી છે. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે. તો અહીં સંપૂર્ણ આન્સરો આપવામાં આવ્યા છે કે વિદાય થતી જે રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે. નવા વર્ષે લેખક કયા સંકલ્પો કરે છે. તો આખું વર્ષ વહેલા ઉઠવું, નિયમિત નોંધપોથીઓ લખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાતવું, 3 કલાક વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક મોઢે કરો. પાયે વ્યવસ્થિત હિસાબ રાખવો. બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે જ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા. શા માટે. તો નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે પણ શબ્દ રચના રીફાઈને અડધા ભરાયેલા ભૂમિની જેમ જેમ એમ ને એમ પડ્યા રહે છે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ શરૂઆત કરી કાવ્યમાં શું શું કરવાનું કહે છે. તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. સ્ક્રીનશોટ પર લઈ શકો. નેક્સ્ટ જોઈએ વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો અહીં સંપૂર્ણ આન્સરો જે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમારા પોતાના વિચારો તમે લખી શકો છો કે નવા વર્ષેમાં તમે કરેલા સંકલ્પ જણાવી તે શા માટે લીધા તે વિસ્તારપૂર્વક સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જાણો છો કે હવે 2024 વિદાય લઈ રહ્યો છે અને 2025ની વિદ્યાર્થી મિત્રો 2025માં તમે પણ સંકલ્પ લેશો કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પાસ થઈને બતાવવું છે, મેરિટમાં આવવાનું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો દરેક ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે તમારે આ સ્કોલરશિપ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થી મિત્રો તૈયારી સંપૂર્ણ કરવાની છે. તમારા જ પુસ્તકો, તમારા ધોરણ 8ના જ પુસ્તકો ગણિત, વિજ્ઞાન,
અંગ્રેજી, હિન્દી એ પણ વાંચવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર પણ તૈયારી કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધનાની જે પરીક્ષાની તૈયારી કરવા માટે જો તમને વિદ્યાર્થી મિત્રો બુક જોઈએ છે તો વિડીયોના અંતે જણાવીશ કે આ બુક તમે ક્યાંથી મેળવી શકો. તો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ આગળ નેક્સ્ટ. અહીં તમારા ઘડતરમાં તમારી માતાનો ફાળો ઉદાહરણ સાથે સમજાવો. તમારા પોતાના વિચારો અહીં બાળકો લખવાના છે. તમારી શાળામાં બનેલો કોઈ એક રમૂજી પ્રસંગ લખો. વેકેશન દરમિયાન બની ગયેલ કોઈ એક યાદગાર પ્રસંગ વર્ણવો. તમે લીધેલ પોસ્ટ ઓફિસની મુલાકાત પછી પોસ્ટ ઓફિસ આપણને કઈ રીતે ઉપયોગી છે એ વિશે તમારા વિચારો લખો. તમારા ગામની કોઈ જાણીતી વ્યક્તિ મુલાકાત લીધા પછી એ વ્યક્તિ વિશે તમારો અભિપ્રાય લખો. તો વિદ્યાર્થી મિત્રો તમારા સ્કૂલમાં પણ ઘણા બધા જે તમારા ગામના જે ડોક્ટર હશે, સોલ્જર હશે, સૈનિકો હશે એ પણ આવે છે. કોઈ શિક્ષકો હશે એ પણ આવે છે. તો એ વિદ્યાર્થી મિત્રો જે પણ તમારા સ્કૂલની કે મુલાકાત લીધી હશે એમના વિશે તમે લખી શકો. નેક્સ્ટ જોઈએ તમારી શાળામાં છેલ્લે ઉજવાયેલ પ્રસંગમાં તમારી ભૂમિકા સવિસ્તર જણાવો. નેક્સ્ટ તમારા વર્ગના કોઈ એક વિદ્યાર્થીને રિસેસ દરમિયાન અચાનક વાગી જતા પગમાં લોહી નીકળવા લાગે છે તો તમે શું કરશો? તો એ પણ વિદ્યાર્થી તમારે પોતાના વ્યૂ લખી શકો. અકસ્માત સમયે ભોગ બનેલાને તમે કેવી રીતે મદદ કરશો? તો અહીં પણ સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી છે. તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા હોય તો તેમાં તમને કોને અને કેવી રીતે મદદ કરું તે એ પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીં સંપૂર્ણ આન્સર લખી શકો. તમારા પોતાના વિચારો. તમારું વેકેશન પૂરું થતા અભ્યાસ માટે નીકળવાનું છે તો વિદાયની આગલી રાતે તમે કેવી લાગણી અનુભવો છો? તો ખાસ વિદ્યાર્થી એ પણ તમે પોતાના વિચારો લખી શકો છો. નેક્સ્ટ જોઈએ કોઈ એક કુદરતી આપત્તિનું નામ લખો. એ આપત્તિ સમયે તમે લોકોને ઉપયોગી થવા શું કરશો તે જણાવો. તો કુદરતી આપત્તિમાં પૂર છે, તમે જોયું જ છે વિદ્યાર્થી મિત્રો પૂર વારંવાર દર ચોમાસાની ઋતુમાં આવે જ છે. તો તમે શું લોકોને હેલ્પ થયા એ પણ તમે અહીં તમારા પોતાના વિચારો લખી શકો. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી વ્યાકરણ વિભાગ. દ્વંદ્વ સમાસ ઓળખો અને લખો. ફર્સ્ટ વાક્ય છે દિવાળી પર ભાઈ ભાભી વતનમાં આવ્યા હતા. તો જવાબ છે ભાઈ ભાભી. અને સાતમ આઠમમાં આબુ ફરવા ગયા હતા. તો જવાબ છે સાતમ આઠમ શબ્દ. નેક્સ્ટ જોઈએ રામ લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિના આશ્રમે પહોંચ્યા. તો રામ લક્ષ્મણ. બખોલમાં 8-10 ગલુડિયા હતા. તો 8-10. અમે બધા સવાર સાંજ રમતા હતા. તો સવાર સાંજ શબ્દ છે. નેક્સ્ટ જોઈએ અલગ પડતો શબ્દ શોધીને લખો. તો દિવાલ, બારણા, છત, ફળિયું અને પાદર. તો પાદર શબ્દ એ અલગ શબ્દ છે. શિક્ષક, વર્ગખંડ, ટપાલી, પુસ્તકાલય, મેદાન. તો અહીં ટપાલી શબ્દ જે છે અલગ પડતો શબ્દ છે. નેક્સ્ટ જોઈએ ફળ, ફૂલ, મોગરો, પર્ણ અને મૂળ. તો મોગરો શબ્દ જે છે એ અલગ પડતો શબ્દ છે. માતા, પિતા, ભાઈ, ભુવા, બહેન. તો ભુવા શબ્દ જે છે અલગ શબ્દ પડતો છે. નેક્સ્ટ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ફર્સ્ટ વિધવા સ્ત્રી માટે માનાર્થે વપરાતો શબ્દ. તો વિધવા સ્ત્રી માટે ગંગામાં સ્વરૂપ. ગ સ્વ. વિદ્યાર્થી મિત્રો આ શબ્દને તમે કઈ જગ્યાએ વધારે પડતો યુઝ કે ઉપયોગમાં લેવામાં આવે છે એ તમે જોઈ શકો છો. આ શબ્દ તમને ક્યાં જોવા મળ્યો છે એ શબ્દો પણ તમે કોમેન્ટ કરીને વિદ્યાર્થી મિત્રો જણાવો કે વિધવા સ્ત્રી માટે જે વપરાતો શબ્દ છે તો ગંગામાં સ્વરૂપ એટલે કે ગંગામાં ગ સ્વ. નેક્સ્ટ જોઈએ નવી પરણેલી સ્ત્રી એટલે કે નવોઢા. જેનો પતિ મૃત્યુ પામે છે તે સ્ત્રી વિધવા. પ્રિયજનોનો વિરહ, પ્રિયજનોનો વિયોગ. તો જવાબ છે વિરહ. બુદ્ધિથી ન સમજાય તેવું. તો જવાબ છે અગમ્ય, અજ્ઞાન. ધનુષ્યની દોરી. તો જવાબ છે પણછ, પ્રત્યંચા. પોતાની જાતને સુધારવી તે. જવાબ છે આત્મ સુધારણા. યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરી લખો. તો અહીં કૌંસમાં જે રૂઢિપ્રયોગો આપવામાં આવે છે તો વાક્ય સૌપ્રથમ તો આપણે રીડ કરીશું. બાને એ ઘર સાથે માયા બંધાઈ ગઈ હતી. તો જવાબ છે અહીં જે મમતા બંધાવી, માયા મૂકવી. તો જવાબ થશે અહીં મમતા બંધાવી. મીરાને કૃષ્ણ નામની રટ લાગી ગઈ. તો અહીં ધૂન વળગવી, માયા લાગવી. તો જવાબ થશે ધૂન વળગવી. ગુનેગારનો ખુલાસો સાંભળી જજ સાહેબને ગુસ્સો કાબુમાં ન રહ્યો. તો અહીં મિજાજ ફટકવો, ગાંડા બની જવું. તો અહીં જવાબ થશે મિજાજ ફટકવો. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં વાક્ય જે આપવામાં આવ્યું છે એ વાક્યને લગતું જે કયો રૂઢિપ્રયોગ બંધ બેસતો છે તે જણાવવાનું છે. જોઈએ આગળ
જીયા નૃત્ય જોવામાં એકચિત થઈ ગઈ, તો અહીં જીવ પરોવી દેવો. ઝીણી નજરે જોવું, તો જવાબ થશે જીવ પરોવી દેવો. સાહેબ સમજાયું તો મારા મનમાં ગોઠવાઈ ગયું, તો ગેડ બેસવી સમજાઈ જવું, તો અહીં થશે ગેડ બેસવી. નેક્સ્ટ જોઈએ, સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો, તો ફિલસૂફી. ફિલસૂફી શબ્દ એ સાચો શબ્દ છે. નિયમિત શબ્દ છે, અહીં શિક્ષક શબ્દ છે, શૈક્ષણિક શબ્દ છે, ઇન્સ્ટિટ્યૂટ શબ્દ છે અને 26. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું કે તમે જ્ઞાન સાધના સ્કોલરશિપની બુક કેવી રીતે મેળવી શકો. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશનની જે ચેનલ છે એ યોગી એજ્યુકેશન ચેનલ ગૂગલ પર સર્ચ કરવું અને તમે વિદ્યાર્થી મિત્રો અહીં જે કોઈ પણ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તમે જે લિંક જે છે તેમાં ક્લિક કરી શકો, તો તમને વિદ્યાર્થી મિત્રો એ બુકની જોવા મળશે. તો અહીં આપણે ધોરણ 8ના જ જે હિન્દી વિષયના એકમ કસોટીનો વિડીયો અને આ વિડીયોમાં તમારે વિદ્યાર્થીઓ શું કરવાનું રહેશે, તો મોર જે છે મોર પર ક્લિક કરી તમે અહીં જે એટલે કે ધોરણ 6 માં જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા અપાય છે એની પણ બુક મેળવી શકો. અને નેક્સ્ટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પીએસસી એ જ બુક તમે મેળવી શકો. અહીં જે જ્ઞાન સાધના સ્કોલરશિપ જે છે એ વિદ્યાર્થી મિત્રો અહીં ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમે ઘર બેઠા આ બુકને મંગાવી શકો. સીઈટી ની બુક પણ તમે વિદ્યાર્થી મિત્રો મંગાવી શકો. તો ધોરણ 5 માટે પણ આ વિદ્યાર્થી મિત્રો સ્કોલરશિપ માટેની જે પરીક્ષા જે છે પરીક્ષા માટે આ બુકો ઘણી ઉપયોગી છે. જ્ઞાન સાધનાની તો વિદ્યાર્થી મિત્રો તમારે એક બુક વસાવીને તમને સંપૂર્ણ ડિટેલ વિદ્યાર્થી મિત્રો મળી જશે અને જૂના પેપરો છે એ પણ તમને આ બુકોમાં અવેલેબલ રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને પણ જણાવો કે આ બુક મંગાવી તમે તમારા બાળકને જ્ઞાન સાધના જે સ્કોલરશિપ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો સારામાં સારી તૈયારી તમે જાતે પણ કરાવી શકો. અને આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિડીયો મૂકવામાં તો આવશે જ. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.